વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી મર્માનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. સાંખ્ય યોગના સાંખ્ય દર્શનના અંતિમ ચરણમાં આપણે આવેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના દ્વિતીય અધ્યાયનો 72મો શ્લોક. અર્જુનના પ્રશ્ન પછી ભગવાને એક પ્રત્યુત્તરમાં વિષયની શરૂઆત કરી હતી. તે છે સ્થિત પ્રજ્ઞા. અને સ્થિત પ્રજ્ઞાના વિષયનો ઉપસંહાર ભગવાન 72મા શ્લોકમાં કહે છે. અને 72મો શ્લોક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સંસારના જીવનને પુષ્ટિ આપવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર ઉત્તમ છે. એ ઉત્તમ વિચાર આ દુનિયાના પ્રત્યેક માણસે સમજવો જોઈએ. અને એટલા જ માટે આ મહિનો પણ પોષ ચાલે છે. જોજો, માક્ષર મહિનામાં શ્રેષ્ઠ માર્ગ શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને કીધા પછી તો જ મનુષ્યના જીવનમાં પુષ્ટિ આવી શકે. પોષ મહિનામાં કે ગીતાનો માણસ વિચાર કરે. ભગવાને બહુ સુંદર વાત 72મા શ્લોકમાં કીધી છે. વિષયની પૂર્ણાહુતિ કરે છે, વિષયની સ્તુતિ કરે છે, વિષયનું મહાત્મ્ય પણ ભગવાન આમાં કહે છે. એટલા માટે કહે છે કે આવનાર પ્રત્યેક મનુષ્યને આ બનવા માટેની પ્રેરણા મળે. અને એટલે જ ભગવાન કહે છે એષા બ્રાહ્મે સ્થિતે પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતે સ્થિત્વા શ્યામંતકાલેપે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતે. શું કહે છે ભગવાન? આ શ્લોકમાં ભગવાન મુખ્યત્વે 4 બાબતોની વાત કરે છે. પહેલી વાત ભગવાન કરે છે બ્રાહ્મ્ય સ્થિતિ. અર્જુનને સંબોધન કરીને ભગવાન કહે છે કે એષા બ્રાહ્મ્ય સ્થિતિ. સ્થિત પ્રજ્ઞ દર્શનની જે વાત છે એને જ ભગવાન બ્રાહ્મ્ય સ્થિતિ અર્જુનને કહે છે. બ્રાહ્મ્ય સ્થિતિ એટલે ટૂંકમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો બ્રહ્મ જ્ઞાનમાં નિત્ય નિરંતર સ્થિતિ. પરંતુ આ જ્ઞાન સાંભળ્યા પછી આપણના મગજમાં એવી એક શંકા છે કે દુનિયાનું પ્રત્યેક જ્ઞાન થયા પછી ભૂલી જવાની 100% શક્યતાઓ છે. આ પણ ભૂલી જવાશે ના. અને એટલા જ માટે ભગવાન દ્વિતીય ચરણમાં કહે છે કે નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. આમાં ફરી પાછો ક્યારેય મોહ થતો નથી. આ ક્યારેય ભૂલી જવાતું નથી. આનો ક્યારેય નાશ થતો નથી. એ વાત તો માની લીધી, ચાલો. પરંતુ આપણને બીજી એક શંકા થાય છે કે આપણને બ્રહ્મી સ્થિતિમાં આપણે આવી ગયા, ભૂલી નહીં જવાય એવું પણ ભગવાને કીધું નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ. પરંતુ મૃત્યુ સમયે તો ભૂલી જ જવાય, કારણ કે અંતિમ સમયે માણસને બહુ મોટી વેદના હોય છે. બહુ ફાસ્ટ એની રીલ ચાલતી હોય. 70 વર્ષની રીલ 7 મિનિટમાં પૂરી કરવાની હોય છે. તો તે સમયે તો ભૂલી જ જવાય. ભગવાન કહે છે ના. અને એટલા જ માટે ભગવાને ત્રીજું ચરણ કીધું સ્થિત્વા શ્યામંતકાલેપી. સ્થિત્વા શ્યામંતકાલેપી એ નહીં ભૂલી શકાય. તો બીજા જન્મમાં મળશે કે નહીં મળે? ચાલો નહીં ભૂલાય તો મારી મુક્તિ નક્કી છે. ભગવાન એવું કહે છે કે સ્થિત પ્રજ્ઞ દર્શન એ જ બ્રાહ્મી સ્થિતિ છે. અને આ બ્રાહ્મી સ્થિતિ ક્યારેય ભૂલાય નહીં. ફરી પાછા મોહમાં તમે ફસાવ નહીં. અને મૃત્યુના અંત સમયે પણ આ સ્થિતિ હોય જ છે. સ્થિત્વા શ્યામંતકાલે. બધા દર ભગવાન બ્રાહ્મી સ્થિતિના સંદર્ભમાં આ શ્લોકમાં આપણા કાઢવા માંગે છે. અને અંતે કહે ચાલો આ બધું થયું પછી શું મળે? પછી ભગવાન કહે છે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થશે. વિમુચ્છતિ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બહુ સુંદર વાત કહે. એષા બ્રહ્મે સ્થિતે પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતે સ્થિત્વા શ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. આપણે શબ્દ સમજવાનો છે અહીંયા બ્રહ્મ નિર્વાણ. આજના આપણા ચિંતનનો મુખ્ય વિષય છે બ્રહ્મ નિર્વાણ. અહીંયા આપણને બ્રહ્મ શબ્દ તો આટલી ગીતા વાંચ્યા પછી સમજ પડી જાય એવો છે. આપણા માટે નવો એક શબ્દ છે નિર્વાણ. નિર્વાણ એટલે શું? આમ સાવ સીધો અર્થ નિર્વાણનો કાઢીએ
તો નિર્વાણનો અર્થ થાય છે મોક્ષ, ખલાસ થઈ જવું. મોક્ષનો આપણા શબ્દોમાં અર્થ કાઢીએ તો થાય છે મુક્તિ. તો પછી ભગવાન અહીંયા મુક્તિ જ શબ્દ ના વાપરી લે? બ્રહ્મ મુક્તિ, સંસાર મુક્તિ. અહીંયા નિર્વાણ શબ્દ શા માટે વાપર્યો? આપણે જે સમજીએ છે તે મુક્તિ આમાં સંદર્ભિત છે નિર્વાણમાં, પરંતુ મુક્તિ કરતા કઈ વિશેષ અર્થ નિર્વાણમાં છે, માટે ભગવાને શબ્દ વાપરેલો છે નિર્વાણ. આ તો નિર્વાણ શબ્દને સમજવા માટે આપણે એક અર્થ કાઢ્યો કે અહીંયા નિર્વાણને મુક્તિ કહી શકાય. બાકી આપણા શાસ્ત્રોમાં 4 પ્રકારની મુક્તિ વર્ણવેલી છે. અને 4 પ્રકારની મુક્તિ કરતા આ કઈક જુદી મુક્તિ છે, માટે એના માટે શબ્દ ભગવાને વાપરેલો છે ગીતામાં બ્રહ્મ નિર્વાણ શબ્દ. 4 પ્રકારની મુક્તિ કઈ છે આપણે જોવી જોઈએ. એક મુક્તિ છે સાલોક્ય મુક્તિ. આપણે જે કોઈ ઈષ્ટદેવની પ્રાર્થના કરતા હોય, ઈષ્ટદેવની આરાધના કરતા હોય, આપણે કોઈ પણ દેવની પૂજાપાઠ કરતા હોય, ઉપાસના કરતા હોય, તો એ દેવના લોકમાં આપણને સ્થાન મળે છે, એને કહેવાય છે સાલોક્ય મુક્તિ. એ દેવના લોકમાં સ્થાન મળે છે અને સંસારમાંથી મુક્ત થવાય છે. એ દેવનું જે લોક છે એમાં આ લોકની દુઃખની યાતનાઓ નથી, માટે અહીંયાથી મુક્તિ અને અહીંયા સાલોક્યમાં સ્થાન. એટલા માટે કહેવામાં આવ્યું છે સાલોક્ય મુક્તિ. સમજો કે આપણો ઉપાસ્ય દેવ વિષ્ણુ ભગવાન છે તો વૈકુંઠમાં આપણને સ્થાન મળે. આપણો ઉપાસ્ય શિવ ભગવાન છે તો કૈલાસમાં આપણને સ્થાન મળે. આપણો જે ઉપાસ્ય દેવ છે એના લોકમાં આપણને સ્થાન મળે. એને શાસ્ત્રો કહે છે સાલોક્ય મુક્તિ. બહુ પુણ્ય, પૂજાપાઠ, ઉપાસના, અધ્યયન કરીએ ત્યારે આ એક મુક્તિ મળે છે. પરંતુ આ મુક્તિ એટલે બ્રહ્મ નિર્વાણ નથી. આપણે બ્રહ્મ નિર્વાણને સમજવા માટે જ સાલોક્ય મુક્તિને સમજીએ છીએ. એના કરતા ઉપરની એક મુક્તિ છે. આના કરતા વધારે ભક્તિ આરાધના કરી હોય તો ઉપરની એક ભક્તિ મળે છે, એનું નામ છે સારૂપ્ય મુક્તિ. સારૂપ્ય મુક્તિ. આપણે જે દેવની ઉપાસના કરીએ તે દેવનું સામર્થ્ય આપણને પોતાને મળી જાય, એ દેવનું રૂપ આપણને પોતાને મળી જાય, ત્યારે તે મુક્તિને સારૂપ્ય મુક્તિ કહેવાય છે. આ મુક્તિ મળ્યા પછી પણ સંસારના દુઃખોથી મુક્ત થઈ જવાય છે, માટે આને કહેવાય છે સારૂપ્ય મુક્તિ. સમજો કે અગ્નિદેવની આપણે ઉપાસના કરીએ તો અગ્નિની સ્વાહા અને સ્વધા આ બંને શક્તિઓ, આ બંને સામર્થ્ય મને સંપાદિત થઈ જાય છે. અને જે દિવસે અગ્નિની સ્વાહા અને સ્વધા શક્તિઓ મને પ્રાપ્ત થાય તે દિવસે મને સારૂપ્ય મુક્તિ મળી એવું કહેવાય. પરંતુ આ મુક્તિ પણ બ્રહ્મ નિર્વાણમાં આવતી નથી. એ બ્રહ્મ નિર્વાણ આના કરતા પણ ઉપરની વાત, આના કરતા પણ જુદું છે. એના કરતા આગળની એક મુક્તિ આપણા શાસ્ત્રોમાં કીધી છે સામીપ્ય મુક્તિ. મારા જે દેવ છે એની ઉપાસના હું એક ચિત્તે કરતો હોય તો દેવના નજીકનું સ્થાન મને મળે, એને કહેવાય સામીપ્ય મુક્તિ. દરેક દેવનો એક ગણ હોય, એ ગણમાં મને સ્થાન મળી જાય. એનો મતલબ એ દેવની સાક્ષાત સેવા પૂજા કરવાનો મને પ્રત્યક્ષ લાભ મળે. આ લાભને કહેવામાં આવે છે સામીપ્ય મુક્તિ. સામીપ્ય મુક્તિ. એના કરતા આગળની એક મુક્તિ છે, જે ચોથી મુક્તિ છે, જેનું નામ છે સાયુજ્ય મુક્તિ. સાયુજ્ય મુક્તિ એટલે ઈષ્ટ દેવના શરીરની જે ઉપાધિ છે એ ઉપાધિ વાળું શરીર મને પ્રાપ્ત થઈ જાય, દેવ જેવો જ હું બની જાઉં. સાયુજ્ય મુક્તિ. આ બધી જ મુક્તિઓ પુણ્યથી મળે છે. આ બધી જ મુક્તિઓ ક્ષણિક છે. આ બધી જ મુક્તિઓ, આ બધી જ મુક્તિઓ પરિચ્છિન્ન છે. વસ્તુ દેશ કાળથી બંધાયેલી છે. આમાંની એક પણ મુક્તિ શાશ્વત નથી. પુણ્ય પૂરું થાય તો પુણ્ય ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ જેવી સ્થિતિ છે. એક પણ મુક્તિ
શાશ્વત નથી. પરંતુ આ ચારે ચાર મુક્તિ કરતા નિર્વાણ કંઈક જુદું છે. એટલા માટે આપણે તો ખાલી નિર્વાણ શબ્દને સમજવા માટે આટલું સમજ્યા. આ ચારે ચાર મુક્તિઓ મળ્યા પછી પુનર્જન્મ છે જ, અને આ મુક્તિ મળ્યા પછી પુનર્જન્મ નથી. એ છે બ્રહ્મ નિર્વાણ. બ્રહ્મ અનંત છે, બ્રહ્મ સર્વવ્યાપક છે, બ્રહ્મ સર્વજ્ઞ છે, બ્રહ્મ નિરુપાધિક છે. જો મને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય તો હું પણ અનંત બનું, હું પણ સર્વવ્યાપક બનું, હું પણ સર્વજ્ઞ બનું, હું પણ નિરુપાધિક બનું. અને હું એવો થઈ જાઉં ત્યારે તે મુક્તિને બ્રહ્મ નિર્વાણ કહેવામાં આવે છે. અને ભગવાન એના સંદર્ભમાં અહીંયા શબ્દ વાપરેલો છે બ્રહ્મ નિર્વાણ. આપણે એક શબ્દ સમજ્યા બ્રહ્મ નિર્વાણના સંદર્ભમાં, મુક્તિ. નિર્વાણ નો બીજો પણ અર્થ થાય છે, અને તે અર્થ આપણે બધા જ લોકોએ સમજવો જોઈએ. નિવૃત્તિ રૂપી સુખ. દુઃખોમાંથી આપ નિવૃત્ત થઈ જાઓ છો. નિવૃત્તિ રૂપી સુખ. સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ જવાનું શાશ્વત કાળ માટે એને પણ કહેવામાં આવે છે નિર્વાણ. નિર્ગતમ વાનમ ગતિ યત્ર નિર્વાણ. એ પણ વ્યાખ્યા નિર્વાણ માટે કરી છે. આપણે તો સમજવું છે બ્રહ્મ નિર્વાણ, કારણ કે ભગવાન કહે છે ચોથા ચરણમાં કે બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ થોડું ઘણું સમજીએ છીએ, નિર્વાણ સમજવું છે. અને એ સમજશું તો આપણને બ્રહ્મ નિર્વાણ સાચા અર્થમાં સમજી શકાશે. ભગવાનનો ઉપસંહાર આપણને બરાબર સમજાય છે. જે નિર્ગતમ વાનમ ગતિ યત્ર નિર્વાણ, જેમાં ગતિ નથી તે નિર્વાણ. તમે કહેશો કે ગતિ નથી એવું કેવી રીતે ચાલે? બે ગતિઓ અધ્યાત્મમાં મહત્વની છે. એક છે સદગતિ અને બીજી છે અધોગતિ. સદગતિને ઉર્ધ્વ ગતિ પણ કહેવાય, અને આને અધોગતિ અથવા નિમ્ન ગતિ પણ કહેવાય. અને બંને ગતિઓને જેમાં સ્થાન નથી, સદગતિ પણ નથી થતી અને અધોગતિ પણ નથી થતી, આવી જે સ્થિતિ છે તે સ્થિતિને કહેવામાં આવે છે નિર્ગતમ વાનમ યત્ર ગતિ યત્ર નિર્વાણ. નિર્ગતમ વાનમ ગતિ યત્ર નિર્વાણ, જેમાં સદગતિ પણ નથી, અધોગતિ પણ નથી, જેમાં પુનર્જન્મ પણ નથી, જેમાં જીવ બ્રહ્મ થઈ જાય છે, એને કહેવામાં આવે છે બ્રહ્મ નિર્વાણ. અહીંયા ચોથી પણ એક વાત છે. આપણે તો વાતો સમજીએ છીએ નિર્વાણને સમજવા માટેની, અને નિર્વાણને સમજવા માટે બ્રહ્મ અને જીવ વચ્ચે એક પડદો છે. જે દિવસે આ પડદો હટી જાય તે દિવસ બ્રહ્મ નિર્વાણનો દિવસ છે. સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે બ્રહ્મ નિર્વાણને, કારણ કે ભગવાને કીધું છે કે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બ્રહ્મ નિર્વાણ. નિર્વાણનો પાંચમો પણ એક અર્થ થાય છે. નિર્વાણ એટલે ખલાસ થવું. અહીંયા બે તત્વો છે, એક બ્રહ્મ છે, એક હું છું, અને બેમાંથી એકને ખલાસ થવાનું આવે છે તો જ નિર્વાણ થઈ શકે. અને બેમાંથી એકને ખલાસ થવાનું હોય તો કોણ ખલાસ થાય? આમાં તો જીવે જ ખલાસ થવાનું. જીવે ખલાસ થવાનું અને બ્રહ્મએ રહેવાનું, બ્રહ્મમાં ભરી જવાનું. એટલા માટે શબ્દ વપરાયો છે બ્રહ્મ નિર્વાણ. બૌદ્ધોની અંદર, બૌદ્ધ ફિલોસોફીમાં ખાલી નિર્વાણ શબ્દ છે, અને આપણામાં શ્રીમદ ભગવદ્ ગીતામાં બ્રહ્મ નિર્વાણ શબ્દ છે. નિર્વાણ એટલે હું કંઈ નથી, હું ખલાસ થઈ જાઉં છું. આ ઉચ્ચ છે પણ લોકોત્તર નથી. જન્મારોની માણસ મહેનત કરે છે, મહેનત કરે છે, મહેનત કરે છે, અને અંતે ખલાસ થઈ જવાનું, કંઈ નહીં રહેવાનું. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે જન્મારાઓની મહેનત કરવાની, જન્મારાઓની મહેનત કરવાની,
ખલાસ થઈ જવાનું, કંઈ નહીં રહેવાનું, પણ તારે બ્રહ્મમાં ભરી જવાનું. આને કહેવાય છે બ્રહ્મ નિર્વાણ. બુદ્ધનું નિર્વાણ, શ્રીમદ ભગવદ્ ગીતાનું બ્રહ્મ નિર્વાણ આ ખલાસ થવાના સંદર્ભમાં જ છે. એ બંનેમાં ખલાસ થવાનું છે. એકમાં ખલાસ થઈ જવાનું છે, એકમાં ખલાસ થઈને બ્રહ્મમાં ભરી જવાનું છે. અને કહેવાય છે બ્રહ્મ નિર્વાણ. જન્મારાઓનો પ્રયત્ન છે અને બેમાંથી એકને તો ખલાસ થવાનું જ છે. તો બ્રહ્મ શા માટે ખલાસ થાય? જીવ ખલાસ થઈ જવો જોઈએ. આ વાત આપણા મગજમાં સમજ પડવી જોઈએ. એને જ કહેવામાં આવે છે બ્રહ્મ નિર્વાણ. સમજીએ આપણે. બૌદ્ધનું છે નિર્વાણ, ગીતા કહે છે બ્રહ્મ નિર્વાણ, ઉપનિષદ કહે છે અહમ બ્રહ્માસ્મિ. આ ત્રણે ત્રણનો અર્થ એક જ છે, પણ ઉત્તમ આ છે કારણ કે તેમાં બ્રહ્મને રાખીને જીવને ખલાસ થવાનું. ભારતીય સંસ્કૃતિમાં એટલા જ માટે વૈદિક સંસ્કૃતિ કહો કાં તો ભારતીય સંસ્કૃતિ કહો, આ ભારતીય સંસ્કૃતિમાં એટલા જ માટે ખલાસ થવાની પ્રથા છે. મૃત્યુ પછી આપણા દેહને બારીને ખલાસ કરવામાં આવે છે. એ ભાવના છે કે આ સંસારમાં મારી કોઈ સ્મૃતિ રહેવી જોઈએ નહીં. છે કે નહીં? ખલાસ થવાની ભાવના છે. આપણા ત્યાં દફન કરવાની નહીં, દહન કરવાની પ્રથા છે. અને દફન નહીં કરવાનું અને દહન કરવાની પ્રથા પાછળનો એક જ ભાવ છે, હું ખલાસ થઈ જવો જોઈએ. પણ હું ખલાસ થઈને બ્રહ્મમાં ભરી જવો જોઈએ. આનું નામ છે બ્રહ્મ નિર્વાણ. જીવ ના રહે, બ્રહ્મ રહે. એટલે તો મૃત્યુ પછી પણ એક સંસ્કાર આવે છે, અંતિમ સંસ્કાર. એમાં દફન નહીં, એમાં દહન. એટલે ખલાસ થઈ જવાની પ્રથા તો આપણને પહેલેથી કહેવામાં આવી છે. અને ખલાસ થઈ જવું એટલે નિર્વાણ, અને બ્રહ્મમાં ખલાસ થઈ જવું એટલે બ્રહ્મ નિર્વાણ. તમે કહેશો કે બ્રહ્મ નિર્વાણ કોના માટે છે? બ્રહ્મ નિર્વાણ થઈ ગયેલા માટે નથી, ગયેલા માટે નથી, રહેલા માટે છે. એ તો થઈ ગયા છે બ્રહ્મ નિર્વાણ. અને જે બ્રહ્મ નિર્વાણ થઈ ગયા છે એમના માટે ભગવાન અહીંયા નથી કીધું એસા બ્રહ્મી સ્થિતિ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ સ્થિત્વા શ્યામંત કાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. જે બ્રહ્મ નિર્વાણ કરવા માટેનો પ્રયત્ન કરે છે, જે બાકી રહેલા જે થવાના છે એના માટે જે સાધના કરે છે, એના માટે ભગવાને આ અંતિમ શ્લોકમાં આ શ્લોક આપણને કીધેલો છે. બ્રહ્મ નિર્વાણ સમજાવવા માટે, ગયેલા માટે નહીં, રહેલા માટે છે. આ અંતિમ શ્લોક જે લોકો જીવી ગયા એમના જીવનોનો પ્રસાદ લેવો જોઈએ. જે લોકો આવું જીવન જીવી ગયા, આ પ્રત્યેક લોકોના જીવનોનો બાકી રહી ગયેલા લોકોએ પ્રસાદ લેવો જોઈએ. પ્રસાદી રૂપી આ જીવનોને વાગોરવા જોઈએ. કારણ કે એક વખત જે બ્રહ્મ નિર્વાણ થઈ ગયો એના માટે કોઈ જગત રહેતું નથી, એના માટે કોઈ આસક્તિ રહેતી નથી, એને જગતની કોઈ જરૂર નથી, એને જગત યાદ જ નથી રહેતું. અને આવો જો માણસ હોય તો તેને બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ કહેવાની જરૂર પણ શું છે? આ તો મારા માટે છે. અને જે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ જેની પાસે હોય એના જીવનોનો મારે પ્રસાદ કરવો જોઈએ. એને તો છે ની કલ્પના જ નથી. જે બ્રહ્મ નિર્વાણ થઈ ગયા છે, બ્રહ્મમાં ભરી ગયો છે, એવાના જીવનો મારે પ્રસાદ રૂપે લેવા જોઈએ. એવું મને શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગનો આ 72મો શ્લોક મને કહેવા માંગે છે. જેમ કે યાજ્ઞવલ્ક્ય, પતંજલિ, વશિષ્ઠ, વાલ્મીકી, આ બધા જ લોકોના જીવ બ્રહ્મમાં ભરી ગયેલા છે. અને આ લોકોના જીવ બ્રહ્મમાં ભરી ગયા છે તો એમના જીવનો પ્રસાદ રૂપે મારે વાગોરવા જોઈએ. આ પ્રસાદ ગમતો પણ છે, આ પ્રસાદ ગર્યો પણ છે, અને આ પ્રસાદ સર્વના માટે છે. મને એ લાગવું જોઈએ. પરંતુ પ્રસાદનો દોષ
એકી ફેરે લઈ લો તો કોઈ ફેર પડવાનો નથી. એ પરમેનન્ટ લેવાની આદત પાડવી જોઈએ. ઘણા માણસોને હજુ પણ એવી શ્રદ્ધા છે કે 7 દિવસની સપ્તાહ કરી લે એટલે મુક્તિ થઈ જાય. એવું નથી હોતું. એવું નથી. લાંબા સમય સુધી સતત તેને વાગોરવાની માણસને આદત પડવી જોઈએ. અને શ્રીમદ ભગવદ્ ગીતા પણ મને બીજા અધ્યાયના અંતિમ શ્લોકમાં આ પ્રસાદને વાગોરવા માટેનું પરોક્ષ રીતે સૂચન કરે છે. અને તો જ હું પણ એસા બ્રહ્મ સ્થિતિ સુધી પહોંચી શકું છું. અને ભગવાને પહોંચવા માટેનો એકદમ સરળ. ક્યાં સુધી પ્રસાદ લેવાનો? ભગવાન જ્યાં સુધી ભરી ના જવાય ત્યાં સુધી, ભગવાન જ્યાં સુધી ના પાડે ત્યાં સુધી, ભગવાન તદ્ધામ પરમમ ગત જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ પ્રસાદ આપણે લેવો જોઈએ. આ શ્લોકમાં જીવની પરમોચ્ચ સ્થિતિ કેવી રીતે થાય એ ભગવાને અતિ ગુહ્ય રીતે સમજાવેલું છે. પ્રજહાતિ યદા કામાનથી શરૂઆત કરીને એશા બ્રહ્મ સ્થિતિ પાર્થ ત્યાં સુધી માણસે વાંચવું જોઈએ. આના ઉપર અધ્યયન કરવું જોઈએ. જીવનભર સુધી આના ઉપર અભ્યાસ કરવો જોઈએ. 54 થી 72 આ 18 શ્લોક ગીતામાં 18 નો આંકડો બહુ મહત્વનો છે. આ 18 શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતામાં ખૂબ મહત્વના છે. આ જો સમજાઈ જાય તો ગીતા સમજાઈ ગઈ એવું સમજો. અને એટલા જ માટે પાર્થનું સંબોધન કરીને ભગવાન કહે છે એશા બ્રહ્મે સ્થિતે પાર્થ નૈનામ પ્રાપ્ય વિમોહ્યતે સ્થિત્વા શામંત કાલે પે બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બ્રહ્મ નિર્વાણ એસા બ્રહ્મ સ્થિતિ, મને જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય એમાં નિત્ય નિરંતર સ્થિતિ. અને આ બ્રહ્મ જ્ઞાન ક્યારેય પણ નાશ પામવા વાળું નથી. નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ, અંતકારે પણ મને તેમાં સ્થિતિ રહેશે જ. હું બેભાન રહીશ, અકસ્માત થશે તો પણ મારી તે સ્થિતિ રહેવાની જ છે. અંતકાલે ચ માં સ્થિત્વા શ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. બ્રહ્મ અને નિર્વાણ બે શબ્દ છે. એમાં બ્રહ્મ તો આપણે સમજીએ છીએ, નિર્વાણને સમજવા માટે મુક્તિને ધ્યાનમાં લીધી સૌથી પહેલા. આ 4 પ્રકાર કરતા આ જુદી મુક્તિ છે એ મને સમજાવવું છે. અને સમજાવવા માટે મને પુણ્યથી મળવા વાળી ક્ષણિક પરિચ્છિન્ન મુક્તિ નથી, એ કંઈક જુદી મુક્તિ છે. માટે તેનું નામ આપ્યું છે બ્રહ્મ નિર્વાણ. એ સાલોક્ય નથી, એ સારૂપ્ય નથી, એ સામીપ્ય નથી અને એ સાયુજ્ય પણ નથી. તે છે બ્રહ્મ નિર્વાણ. નિવૃત્તિ રૂપ સુખ છે દુઃખમાંથી, આ સંસારમાંથી નિવૃત્ત. નિર્ગતમ વાનમ ગતિ યત્ર નિર્વાણ, જેમાં સદગતિ પણ નથી અને જેમાં અધોગતિ પણ નથી, તે છે બ્રહ્મ નિર્વાણ. બ્રહ્મ અને જીવ વચ્ચે એક પડદો છે. જ્યારે એ પડદો હટી જાય ત્યારે છે બ્રહ્મ નિર્વાણ. બ્રહ્મ અને જીવ બેમાંથી એકને તો ખલાસ થવાનું જ છે. તો બહેતર છે જીવે ખલાસ થઈ જવું જોઈએ. અને જીવ ખલાસ થઈ જાય તો સ્વાભાવિક છે તે બ્રહ્મમાં ભરી જાય. અને બ્રહ્મમાં ભરી જાય એને કહેવામાં આવે છે બ્રહ્મ નિર્વાણ. આ જ વસ્તુને બૌદ્ધો કહે છે નિર્વાણ. એ બ્રહ્મમાં નિર્વાણ નથી, એ ખાલી નિર્વાણ એટલે ખલાસ થઈ જવું માને છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા એના કરતી એક પગથિયું ઉપર એ બ્રહ્મમાં નિર્વાણ થઈ જવાની વાત કરે છે. અને ઉપનિષદ હું પોતે જ બ્રહ્મ છું એની અનુભૂતિ કરાવે છે. આટલું સમજ્યા પછી આપણને બ્રહ્મ નિર્વાણ સમજવાનો શક્યતાઓ લાગે છે. ભારતીય સંસ્કૃતિમાં ખલાસ થઈ જવાની પ્રથા આપણને ગરથુથીથી આપવામાં આવે છે. એટલે જ તો આપણા ત્યાં દફન નથી, આપણા ત્યાં દહન છે. અંતિમ સંસ્કારમાં પણ દેહને બાળવામાં આવે છે, દફનાવવામાં આવતો નથી. અહીંયા મારી કોઈ સ્મૃતિ રહેવી ના જોઈએ, કારણ કે હું બ્રહ્મમાં ભરી જવાનો છું. અને એટલા જ માટે તો મૃત્યુ થયા પછી રાખને પણ ભેગી કરીને નદીમાં, ગંગામાં, કાશીમાં પધરાવવામાં આવે છે. ખલાસ થઈ જવું, ખલાસ.
આ ખલાસ થઈ ગયેલા લોકોના જીવનને બ્રહ્મ નિર્વાણ કહે છે. આ બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ ભગવાને મને કીધું છે, કારણ કે જે લોકો ખલાસ થઈ ગયેલા છે એમના જીવનોનો પ્રસાદ નિત્ય નિરંતર લઈને મારે બ્રહ્મ જ્ઞાનમાં નિત્ય નિરંતર સ્થિતિ કરું તો હું પણ બ્રહ્મી સ્થિતિ સુધી પહોંચી શકું. પ્રજહાતિ યદા કામાનથી બ્રહ્મી સ્થિતિ સુધીનું એકદમ ગહનપણે માણસે અધ્યયન કરવું જોઈએ. અર્જુન તો વિષાદમાં હતો અને વિષાદમાંથી મુક્ત થવા માટે ભગવાને અર્જુનને એક ઉપદેશ આપ્યો. ના, દુનિયા માત્રને વિષાદમાંથી મુક્ત થવું હોય તો તેના માટે એક જ ઉપદેશ છે, સમ્યક જ્ઞાન. અને બહુ ધ્યાન દઈને માણસ આને સમજવું જોઈએ. આ સમ્યક જ્ઞાન એટલે જ સાંખ્ય યોગ. સાંખ્ય યોગનો અંતિમ શ્લોક, અંતિમ ચરણ આજે આપણે જોયું. હવે આપણે ત્રીજા અધ્યાયમાં પ્રયાણ કરશું, પરંતુ ત્રીજા અધ્યાય કર્મયોગમાં પ્રયાણ કરતા પહેલા બીજો અધ્યાય આખો શું કહેવા માંગે છે એનો સારાંશ આપણે આવતા સોમવારે જોઈ લઈશું. અને પછી બીજા અધ્યાયને વિદાય નથી આપવાના, બીજા અધ્યાય ઉપર વધારે ગહનતાથી વિચાર કરવાના છે અને એક ડગલું આગળ ત્રીજા અધ્યાય ઉપર પહોંચશું. બીજા અધ્યાય સુધી આવતા આપણને ઓછા નામે 4.5 વર્ષ થયા છે. હજુ બહુ લાંબી મંજિલ આપણે કાપવાની છે, પણ એ લાંબી મંજિલ આપણે કાપશું. આવતા સોમવારે આવશું અને બીજા અધ્યાયનો એક આખો સારાંશ આપણે જોઈ લઈશું. પછીના સોમવારથી આપણે ત્રીજા અધ્યાયની શરૂઆત કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.